આજે હું આવી છું અરવલ્લી જિલ્લાના સરડોઈ ગામે અને અહીંયા આવેલું છે ચામુંડા માતાજીનું મંદિર। આ મંદિરને મિની ચોટીલા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ મંદિરે ડુંગર ઉપર આવેલું છે। તો ચાલો માતાજીના દર્શન કરીએ। પગથિયા ચડવાની શરૂઆત કરીએ ત્યાં સૌપ્રથમ મેલડી માતાનું મંદિર આવે છે, ત્યાં માતાજીના દર્શન કર્યા। અહીંયા અંદાજે 300 થી વધુ પગથિયા આવેલા છે। કુદરતી વ્યૂ જોતા જોતા પગથિયા ચડીને મંદિરે પહોંચી ગયા, ત્યાં મહાદેવના અને હનુમાન દાદાના દર્શન કર્યા। એ પછી ફાઇનલી માં ચામુંડામાના મંદિરે પહોંચી ગયા, ત્યાં માં ચામુંડા માતાના અને મહાકાળી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી। અને મંદિરના ઇતિહાસની વાત કરીએ તો પહેલા અહીં એક ટેકરી જ હતી। આશરે 200 વર્ષ પહેલા મોહન દેવરામ કરીને એક બ્રાહ્મણ હતા, તેમને આ ટેકરી ઉપર મંદિર બનાવવાની ઈચ્છા થઈ। તેમને મંદિર બનાવવાની શરૂઆત પણ કરી, પણ આ બધી કામગીરીના વચ્ચે જ તેઓ દેવલોક પામ્યા। એ પછી કેટલાય વર્ષો સુધી આ ટેકરી એ મોહન ટેકરી તરીકે ઓળખાતી હતી। વર્ષો પછી સરડોઈના મણીલાલ મગનલાલ પંચાલને માતાજીએ સપનું આપ્યું અને મોહન ટેકરી પર મંદિરનું કામ અધૂરું છે, તે પૂરું કરવાનું છે તેવું તેમને સપનામાં જણાવ્યું। એ પછી માતાજીએ તેમને પરચો આપી પ્રમાણ આપ્યું। એ પછી તેમને મંદિર બનાવવાની શરૂઆત કરી। માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તે વખતે ચોટીલાથી માં ચામુંડામાની અખંડ જ્યોત તેમજ પાવાગઢથી માં મહાકાળી માની અખંડ જ્યોત લાવવામાં આવી હતી। દર ભાદરવી પૂનમે 250 થી 300 જેટલા માણસોનો સંઘ અહીંયા રથ લઈને અમદાવાદથી સરડોઈ આવી માતાજીને ધજા ચડાવે છે। તો આ વિડીયો શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને, અને જો મને ફોલો ના કરી હોય તો ફટાફટ ફોલો કરી દેજો, કારણ કે હજુ તો આવા ઘણા ધાર્મિક વિડીયો જોવાના છે। અને કોમેન્ટમાં જય શ્રી ચામુંડામાં અને જય મહાકાલીમાં લખી દેજો।